કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપણા ખેડૂતો માટે મંજૂર કર્યું. એક વાર જોરદાર તાળીઓથી વધાવી. આ 10,000 બોલવું અને 10,000 કરોડ આપવા એ કોઈ નાની વાત નથી. અને ગુજરાતના ઇતિહાસમાં આવા માવઠા કેટલી વાર થયેલા, કુદરતી આપત્તિ કેટલી વાર આવેલી, પહેલી વખતની સરકાર હોય કે અત્યારની સરકારનો ઘણો બધો ભેદ. એ તત્કાલીન સરકારોએ કેટલું બધું રાહત પેકેજ આપ્યું એ આપણે ભૂતકાળ વડીલો બેઠા જાણ્યું. અને અત્યારની સરકાર કે જે સતત આપણી ચિંતા કરે, ખેડૂતોના દુઃખમાં સહભાગી થવા માટે આપણે આટલું મોટું પેકેજ જ્યારે ગુજરાતના ખેડૂતો માટે મંજૂર કર્યું હોય એટલે જીતુભાઈ વાઘાણી માટે એક વાર જોરદાર તાળીઓ પાડી આપો. એ સર્વે વ્યવસ્થાઓ, એ ફોટાઓ, એ સેટેલાઇટના ફોટાઓ કેટલો ઊભું છે, કેટલો ઉડી ગયો. ઘણા માનવી લઈ લીધી હોય 5 વીઘાની, પણ 5 વીઘામાં ભૂલી ગયાનું હું ઘણા અલગ ઘરસ લઈ લીધી હોય પણ ભૂલી ગયાનું શું એમની ચિંતા કરી છે. એટલે આ તકે વિશેષ નથી કહેવું, પણ આ ગામમાં જ્યારે જેવી જરૂર પડી છે ત્યારે અલ્પેશભાઈ તો ઉભા છે, પણ હવે મંત્રી તરીકે મારો ખાસ નાનોભાઈ મારો ભાઈ છે, એટલે એ કૃષિ મંત્રી તરીકે તમને ક્યાંક ઓછું નહીં આવવા દે એની જવાબદારી ગામની વચ્ચે હું આપતો ક્યાંક ઓછું એ પણ મંત્રી તરીકે અમારી યારે કામ કરે.